આજ મોડી રાત 11 વાગ્યા સુધી આપણો પૂરો દિવસ 4 છોગાડા શ્રીજી મહારાજના ગુણાનુવાદમાં વ્યતીત થયો છે। ભક્તો, જિંદગીનો સપરમો દાડો એટલે આજ આપણો આ સતવાર્ષિક પાટોત્સવનો મહામૂલો મંગલમય અવસર, અને એ અવસરને એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવી અને મહારાજના ચરણોમાં સમર્પિત કરી દઈએ। મહારાજ, થેન્ક યુ વેરી મચ મહારાજ, તમે બહુ દયા કરી। અમે બધાએ તમારા 100 વર્ષના હેપી બર્થડે નિમિત્તે તમને રાજી કરવા માટે જે કંઈ કાલાવાલા કર્યા, તમે અમને શ્રદ્ધા આપી, તમે અમને શક્તિ આપી, તમે અમને સાનુકૂળતા આપી, તમે અમને યોગ અને અવસર આપ્યો, અમે એને સાચા અર્થમાં ઉજ્જવળ કરી બતાવ્યો। નકર મારા ભાઈ આયોજન જોરદાર મંડાણા હોય, તમને જો દુકાનનું ઘેલું, દુકાનનું ભૂત છૂટે જ નહીં તો અહીંયા અમે રાયડું નાખતા રહી, ત્યાં તમે જોતા રહ્યો જાયમી છે ને। પણ મારા ભાઈ, આ તો ત્રીજો દિવસ છે ને, ગામડા વાળાએ હવે થોડાક વળતા પાણી કર્યા એટલે નહીતર કહેવા દ્યો 2 દિવસ સુધી બ્રાહ્મણની ભોજનશાળાનો આ આવડો મોટો હોલ નાનો પડ્યો। ધાંગધ્રા વાસીઓ, ભવિષ્યમાં હવે આનાથી મોટો હોલ તો ધાંગધ્રામાં ક્યાં ગોતવા જાશું? પણ છતાંય હવ ભક્તોનો પ્રેમ, ઉત્સાહ અને ભાવ રંગે અને ચંગે પરિપૂર્ણ થયો। આપણો આ સતવાર્ષિક પાટોત્સવ ધામધામથી સંતો પધાર્યા, આપણને દર્શન આપી, આશીર્વાદ આપી, કૃતાર્થ કર્યા। આજ અમારા મંડળના વડીલ સંત કહેવાય, વ્યવહાર કુશળ સંત કહેવાય, અને દેવના અર્થે, દેવના મમત્વને અર્થે જેણે જિંદગી ઘસી નાખી છે એમ કહેવાય એવા અમારા પરમ પૂજ્ય સદગુરુ વર્ય કોઠારી સ્વામી શ્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી આજ પધાર્યા। પૂજ્ય સ્વામીના આગમનને આપણે તાલીઓના નાદથી બિરદાવીએ છીએ। સંત પૂજનના યજમાન અમારે લીલાધરભાઈ, લવજીભાઈ, સોની પરિવાર, આવો સોની બંધુઓનું યોગદાન આ મહોત્સવમાં ખૂબ સુંદર રીતે સંપન્ન થયું। ત્યારે એ પરિવારના 3 બંધુઓ ભાઈ શ્રી હસુભાઈ 365 4 છોગાડા મહારાજ અને સંતો માટે કાયમ એમનો પડકાર હોય કે સ્વામી હું ફ્રૂટ લઈ આવું, અમે કંઈક 2-3 વસ્તુ જે મળતી હોય લઈ આવો, હારામાં હારી વસ્તુ લઈ આવે, 5-5 10-10 કિલો ફ્રૂટના ઢગલા એ 4 છોગાડા મહારાજના સાનિધ્યમાં કાયમને માટે કરવાનો એમનો હરખ એવા અમારા હસુભાઈ। એ જ રીતે અમારા વિનુ મામા, એમને પણ કીર્તન ભક્તિથી મહારાજને રાજી કરવાનો તાન અમારી પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામીની સાથે પૂજારી સ્વામી શાંતિ પ્રિયદાસજી સ્વામી, શાંતિ પ્રકાશ સ્વામી પધાર્યા છે। અમારા મંડળના વડીલ એવા પૂજ્ય જોગી સ્વામી અને જોગી સ્વામીના મંડળના શિષ્ય રત્ન એવા પૂજ્ય શાંતિ સ્વામી પધાર્યા, સાથે અમારે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી પધાર્યા। સૌ સંતોનો યજમાન બંધુઓ પૂજન કરી રહ્યા છે। અમારે મનહરભાઈ, અમારે ભાઈ મહેન્દ્રભાઈ, અને મહેન્દ્રભાઈ હવે 100 વર્ષ નિમિત્તે આપણે નિયમિત થઈ જવાનું છે હો ભાઈ નીતિનભાઈ, હવે નિયમિત તમારા દર્શન 4 છોગાવાળા મહારાજના સાનિધ્યમાં અમને થાવા જોઈ આવો સંકલ્પ કરજો। મને લાગે છે ઘણા બધા હરિભક્તોએ એવા નવા નિયમો લીધા છે કે અમે 4 છોગાડા મહારાજના દર્શને આવશું। આવા મહાપ્રતાપી મહારાજ જો આપણા ગામને પાદર, આપણા ઘર આંગણે બેઠા હોય તો ભલા 1000 હાથવાળા એ આપણા ધણી અનંત ભુવનના માલિકને રાજી કરવા માટે દિવસમાંથી 24 કલાકમાંથી કમસે કમ 5-10 મિનિટ તો એને અર્થે કાઢીએ। અને નિયમિત રીતે મંદિરે આવવાના નિયમો ઘણા બધા નવા ભક્તોએ લીધા છે, એ જોઈને આનંદ થાય છે। હજુ સંકલ્પ કરવાનો બાકી હોય તો મારા ભાઈ સંકલ્પ કરી નાખજો કે 100 વર્ષના પાટોત્સવ નિમિત્તે નિયમ લીધું, જિંદગીના છેલ્લા શ્વાસે બસ યાદ આવવું જોઈએ કે નિયમ હું કોઈ દી ચૂક્યો નથી। અમને એમ થવું જોઈએ કે આજ ભગત દેખાણા નથી, કેમ ન આયા, તેથી સમાચાર મળવા જોઈએ કે ભગતે આજ હવે છેલ્લા શ્વાસ લંબાવ્યા એમ, એ નિયમ પાડ્યું કહેવાય। અને એ રીતે સંકલ્પબદ્ધ થવાના સંકલ્પો આજ સભામાંથી ઘણા બધાએ લીધા છે। એ જોઈને એમ થાય છે કે જે કંઈ દાખલો કર્યો છે એ લેખે લાગ્યો છે। પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી પધાર્યા છે। સ્વામીને હું વિનંતી કરીશ કે સમયોચિત અને પ્રસંગોચિત આપણને એમની મંગલ ઉદ્બોધનમય અમૃતવાણીનો લાભ આપશે પૂજ્ય કોઠારી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી। ત્યારબાદ ગુરુ